4 રસ્તા પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો માટે જીવનું જોખમ વધ્યું। આ તૂટેલું ઢાંકણ 10 ફૂટથી વધુ ઊંડી ગટરને ખુલ્લી અવસ્થામાં મૂકે છે, જેનાથી અકસ્માતની શક્યતાઓ વધી ગઈ છે। સ્થાનિક લોકોમાં આ સ્થિતિને લઈને રોષ વ્યાપ્યો છે, કારણ કે ખુલ્લી ગટરને કારણે મોટો અકસ્માત થવાની ભીતિ છે। મેઇન રોડ પર આવી ખામી હોવા છતાં પાલિકા કર્મચારીઓએ માત્ર લાકડાનો ટુકડો ઢાંકણની જગ્યાએ મૂકી દીધો, જે પૂરતું સુરક્ષા પ્રદાન કરતું નથી। આ સ્થિતિને કારણે વાહન ચાલકો અને બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે ખુલ્લી ગટરને કારણે અકસ્માતની શક્યતાઓ વધુ છે, કારણ કે પ્રકાશની અછત અને લાકડાના ટુકડાની અસ્થિરતા વાહન ચાલકો માટે જોખમકારક બની શકે છે। સ્થાનિકોએ પાલિકાને તાત્કાલિક પગલાં લેવા અને ગટરનું ઢાંકણ સુધારવા માટે વિનંતી કરી છે, જેથી રોડ ઉપર સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। તેઓએ આગ્રહ કર્યો છે કે આવી સ્થિતિઓને ગંભીરતાથી લેવામાં આવે અને ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળવા માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવે। યોગરાજસિંહ ગોયલ। આ કતારગામ સિંગલપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે, અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે, છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી, અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગલપુર 4 રસ્તાની। તંત્રને જાણ કરવામાં આવી, છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી। હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થશે અને ઢાંકણ લાગશે એવું। સિંગલપુર 4 રસ્તાનો મેઇન રોડ છે, ટ્રાફિક પોઈન્ટ છે, અને છતાં મોટી દુર્ઘટના બની ગઈ, છતાં કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં।